ભરૂચમાં નાના ધંધાર્થીઓએ રજૂઆત કરી છે. દબાણના નામે હેરાનગતિ ન કરવા માટે માંગણી કરવામાં આવી છે. આ સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. લારી ગલ્લાના દબાણો હટાવી લેવામાં આવ્યા છે, ત્યારે દબાણો હટતા રોજગારી છીનવાઈ જાય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જે દબાણ હટાવવાની જે છેલ્લા 3 દિવસથી જે ઝુંબેશ ચાલી રહી છે, એની રજૂઆત લઈ અને તમામ લારી ગલ્લાઓ ધારકો સાથે અહીંયા ભરૂચ નગરપાલિકા આવ્યા હતા. પરંતુ ચીફ ઓફિસર સાહેબ રજા પર છે. નગરપાલિકા પ્રમુખ આવવાના હતા, 12 સાડા 12નો એમનો ટાઈમ છે, પરંતુ ખબર નહીં, એવું જાણવા મળેલ છે કે એ પણ રજા પર છે. ત્યારે ભરૂચ નગરપાલિકાને અમે રજૂઆત કરવા માટે એવી આવ્યા હતા કે યોગ્ય જગ્યા નગરપાલિકાને માધ્યમથી ફાળવી આપવામાં આવે અને તમામ લારી ગલ્લા ધારકોને એક સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવવામાં આવે. એક જગ્યા ફાળવી આપી એમાં ભાડું નક્કી કરવામાં આવે. એ ભાડું નક્કી કરી અને તમામ લારી ગલ્લા ધારકોને ત્યાં આગળ વ્યવસ્થિત વૈકલ્પિક એક